તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। શું તમે જાણો છો એવી કઈ કથા છે જે કલ્પવૃક્ષની જેમ મનવાંછિત ફળ આપે છે, જે ગંગાની પવિત્ર ધારાની જેમ માત્ર શ્રવણ કરવાથી જ જન્મ જન્માંતરના પાપોનો નાશ કરી દે છે, જે જીવનના ત્રણેય તાપો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કષ્ટોનું સમૂળ નિવારણ કરી હૃદયને શાંતિ અર્પે છે? હા, એ બીજી કોઈ નહીં પરંતુ મર્યાદા પુરુષોત્તમ, અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી રામચંદ્રજીની પરમ પાવન, મંગલકારી અને ત્રિતાપ નિવારીની ગાથા રામચરિતમાનસ છે। માં સરસ્વતી, વિઘ્નહર્તા શ્રી ગણેશ અને શિવ પાર્વતીની અસીમ કૃપાથી આજે આપણે એ જ દિવ્ય કથાનું વિસ્તૃત ગાન કરવા જઈ રહ્યા છીએ। આ કથા કોઈ સામાન્ય શબ્દોનો સમૂહ નથી, પરંતુ આ તો ભવસાગર પાર કરાવનારી એવી જીવનદાયીની નૌકા છે, જેને પૂરા ભાવથી સાંભળવા માત્રથી જ અશાંત મનને પરમ શાંતિનો અહેસાસ થાય છે। ભટકેલા મનુષ્યને જીવન જીવવાની સાચી દિશા મળી જાય છે અને આત્માનું કલ્યાણ થાય છે। તમે પણ અમારી સાથે ભક્તિની આ અમૃતધારામાં ડૂબકી લગાવવા અને હૃદયને નિર્મળ કરવા માટે તૈયાર થઈ જાઓ। આવો, આપણે સૌ મળીને ભગવાન શ્રી રામ, જગતજનની માતા સીતા, પરમ ભક્ત લક્ષ્મણ ભૈયા અને સંકટમોચન હનુમાનજી મહારાજનું સ્મરણ કરીએ અને તેમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ આપણને પણ સન્માર્ગ પર ચાલવાની શક્તિ અને પ્રેરણા પ્રદાન કરે। પરંતુ ભક્તિરસથી ભરેલી આ અમૃતમય કથાનો શુભારંભ કરીએ તે પહેલાં મારી આપ સૌ ભક્તજનોને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરો, તમારા સ્નેહીજનો સાથે શેર કરો અને આપની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તેમજ નીચે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી અને પૂરી શ્રદ્ધાથી જય શ્રી રામ લખીને પ્રભુના ચરણોમાં તમારી હાજરી અવશ્ય નોંધાવો, જેથી પ્રભુની કૃપા તમારા પર સદાય બની રહે। આજથી હજારો નહીં પણ લાખો વર્ષ પહેલાની સતયુગ અને ત્રેતાયુગના સંધિકાળની આ વાત છે। ગોસ્વામી તુલસીદાસજી રામચરિતમાનસમાં લખે છે કે પાપીઓ અને રાક્ષસોના અત્યાચારથી ધરતી માતા અત્યંત થાકી ગયા હતા। તેમનું પવિત્ર શરીર પાપ અને અપરાધના અસહ્ય ભારથી ઝૂકી રહ્યું હતું। પૂર્વ જન્મમાં પ્રતાપભાનુ નામનો એક મહાન રાજા બ્રાહ્મણોના શ્રાપથી રાક્ષસ બની ગયો હતો અને તે જ આ જન્મમાં 10 માથાવાળો રાવણ બન્યો હતો। ચારે બાજુ રાવણનો કાળો ત્રાસ ફેલાયેલો હતો। દાનવો અને રાક્ષસોનું આતંકી રાજ હતું। મોટા મોટા ઋષિ મુનિઓ અને જ્ઞાની તપસ્વીઓ ડરેલા હતા। આશ્રમોમાં થતા પવિત્ર યજ્ઞ બળજબરીથી અટકાવી દેવામાં આવ્યા હતા। વેદોનો મંગળ અવાજ રાક્ષસોના ભયના ઓથાર હેઠળ દબાઈ ગયો હતો। જે કોઈ પણ માણસ સત્ય અને ધર્મના રસ્તા પર ચાલવાનો જરા પણ પ્રયાસ કરતો, તેને અત્યંત નિર્દયતાથી પગ નીચે કચડી નાખવામાં આવતો। રાવણ સોનાની લંકાનો અહંકારી રાજા હતો। તે 10 માથાવાળો અને 20 હાથવાળો મહાબળી રાક્ષસ હતો। તેની આસુરી શક્તિ એટલી બધી ભયંકર હતી કે આકાશના ઇન્દ્ર સહિતના દેવતાઓ પણ તેનું નામ સાંભળીને થરથર કાંપતા હતા। તેણે પોતાના 9 માથા કાપીને શિવજીને અર્પણ કર્યા હતા અને બ્રહ્માજી પાસેથી કઠોર તપસ્યા કરીને એક અકલ્પનીય વરદાન લીધું હતું। તેણે વરદાનમાં માંગ્યું હતું કે કોઈ દેવતા, દાનવ, યક્ષ કે ગંધર્વથી તેનું ક્યારેય મૃત્યુ નહીં થાય। તેણે પોતાના અભિમાનમાં અંધ થઈને વિચાર્યું હતું કે આ નાશવંત માણસ અને જંગલના વાનર વળી શું ચીજ હોય છે? માણસનો ડર મારા જેવા ત્રિલોકના વિજેતાને કોને હોય? અને ખરેખર આ જ તેના જીવનની સૌથી મોટી અને જીવલેણ ભૂલ સાબિત થઈ। રાવણ માત્ર લોકોને ત્રાસ આપનારો જુલમી ન હતો, તે અત્યંત જ્ઞાની હતો। તે ચારેય વેદોનો પ્રખર જાણકાર અને ભગવાન શિવનો સૌથી મહાન ભક્ત હતો। પણ જ્ઞાન જ્યારે અહંકાર સાથે ભળી જાય છે, ત્યારે તે જ્ઞાન પવિત્ર રહેતું નથી, તે હળાહળ ઝેર બની જાય છે। રાવણના અહંકારનું ઝેર આખી સૃષ્ટિમાં ફેલાઈ રહ્યું હતું। નિર્દોષ ઋષિઓના આશ્રમ રાતોરાત સળગી રહ્યા હતા। તેમના પવિત્ર યજ્ઞકુંડોમાં ગાયો અને બ્રાહ્મણોનું લોહી તથા હાડકાં નાખવામાં આવતા હતા।
રામચરિતમાનસમાં સંત તુલસીદાસજી કહે છે કે ઋષિઓના હાડકાનો ઢગલો એક મોટા પર્વત જેવો બની ગયો હતો. ગાય રૂપે રહેલા ધરતી માતાની આંખોમાંથી પીડાના આંસુ રોકાતા ન હતા. એક દિવસ તેઓ બ્રહ્માજી અને શિવજી સહિત બધા દેવતાઓને સાથે લઈને અત્યંત કરુણ અવાજે રડતા રડતા ગયા. તેમને પોતાની અસહ્ય પીડા વર્ણવી અને રક્ષણની ભીખ માંગી. બ્રહ્માજીએ લાંબો નિસાસો નાખીને કહ્યું, મારી પાસે આ મહાપ્રલયનો કોઈ જ જવાબ નથી. આપને બધાએ ક્ષીરસાગરમાં જવું પડશે. પાલનહાર ભગવાન શ્રીહરિ વિષ્ણુના શરણે જવું પડશે. શિવજીએ પણ દેવતાઓને સમજાવ્યા કે ભગવાન વિષ્ણુ તો કણેકણમાં વસે છે, આપણે તેમને સાચા હૃદયથી બોલાવવા પડશે. અને બધા દેવતાઓ નિરાશ વધને ક્ષીરસાગર તરફ ચાલી નીકળ્યા. ક્ષીરસાગર એટલે દૂધનો અનંત અને દિવ્ય સાગર. તેના મોજાં પૂર્ણિમાના ચાંદી જેવા ચમકતા હતા. તેની દિવ્ય શાંતિ એવી અકલ્પનીય હતી જાણે અનંતકાળનો સમય ત્યાં જ રોકાઈ ગયો હોય. હજારો ફેણવાળા શેષનાગની વિશાળ કુંડળી પર ભગવાન શ્રીહરિ વિષ્ણુ અત્યંત શાંત મુદ્રામાં આરામ કરી રહ્યા હતા. માતા લક્ષ્મી તેમના ચરણ દબાવી રહ્યા હતા. વિષ્ણુ ભગવાનના દિવ્ય ચહેરા પર એવું મોહક સ્મિત હતું જે આખી સૃષ્ટિના ભૂતકાળ અને ભવિષ્યના દરેક રહસ્યને જાણતું હોય. ઋષિઓ પહોંચ્યા, દેવતાઓ પહોંચ્યા, ગાય રૂપે ધરતી માતા પહોંચ્યા. તેમને આંસુ સારીને પોતાની બધી જ વ્યથા કહી. ભગવાન વિષ્ણુની કમળ જેવી સુંદર આંખો ધીમેથી ખુલી. તેમને બધું ધ્યાનથી સાંભળ્યું, એક લાંબો શ્વાસ લીધો અને ફરીથી મલકાયા. એ સ્મિતમાં કોઈ દુઃખ કે ભય બિલકુલ ન હતો, પણ તેમાં એક કઠોર સંકલ્પ હતો જે યુગોમાં માત્ર એક જ વાર જોવા મળે છે. ત્યારે આકાશવાણી થઈ અને ભગવાન વિષ્ણુએ પોતાનો જમણો હાથ ઊંચો કરીને ગંભીર અવાજમાં કહ્યું, હે ધરતી માતા, મેં તમારો આર્તનાદ અને અવાજ સાંભળી લીધો છે. હવે મારો સમય આવી ગયો છે. પૂર્વજન્મમાં મનુ અને શતરૂપાએ મારી કઠોર ભક્તિ કરી હતી અને મેં પ્રસન્ન થઈને તેમને તેમના પુત્ર તરીકે જન્મ લેવાનું વચન આપ્યું હતું. આજે તે જ મનુ અને શતરૂપા અયોધ્યામાં રાજા દશરથ અને માતા કૌશલ્યા તરીકે બિરાજમાન છે. હું તેમના ઘરે એક સામાન્ય માણસના રૂપમાં જન્મ લઈશ, કારણ કે અહંકારી રાવણે માણસને સાવ તુચ્છ અને સામાન્ય સમજ્યો છે. અને હવે યાદ રાખજો કે એક માણસના હાથે જ તેનો ભયાનક અંત થશે. આ સાંભળીને દેવતાઓના હૃદય આનંદથી ભરાઈ આવ્યા. ધરતી માતાએ હાથ જોડ્યા અને રડતા રડતા પૂછ્યું, હે જગતપાલક પ્રભુ, તમે ચોક્કસ આવશો ને? અને એક ક્ષીરસાગરમાં, એ અનંત દિવ્ય શાંતિમાં, વિષ્ણુ ભગવાને એક એવું અફર વચન આપ્યું જે આજે પણ બ્રહ્માંડની હવામાં ગુંજી રહ્યું છે. પ્રભુ બોલ્યા, હા માતા, હું ચોક્કસ આવીશ. પૃથ્વી પર સરયુ નદીના કિનારે અયોધ્યા સૂર્યવંશીઓની ભવ્ય નગરી અને ઇક્ષ્વાકુ કુળની રાજધાની હતી. રાજા દશરથ અત્યંત મહાન અને પ્રતાપી રાજા હતા. તેમને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા એમ 3 પવિત્ર અને સુંદર રાણીઓ હતી. અયોધ્યામાં બધા જ પ્રકારના સુખ હતા. વિશાળ રાજપાટ હતું. ચારે દિશામાં અખંડ યશ હતો અને અખૂટ વૈભવ હતો. પણ એક બહુ મોટી ઉણપ હતી, જે રાજા દશરથના હૃદયમાં રાત દિવસ છરીની જેમ વાગતી રહેતી હતી. તેમના આંગણે કોઈ સંતાન ન હતું. રાજા દશરથના તેજસ્વી ચહેરા પર હંમેશા વારસદાર ન હોવાનું ઘેરું દુઃખ છવાયેલું રહેતું હતું. સંતાન પ્રાપ્તિ માટે તેમણે મોટા મોટા ગાયોના અને સોનાના દાન કર્યા. અસંખ્ય ઋષિ મુનિઓની નિસ્વાર્થ સેવા કરી, પણ એ રૂડી પર જલ્દી ન આવી જેની તેઓ ચાતક પક્ષીની જેમ રાહ જોઈ રહ્યા હતા. એ મંગળ પર જ્યારે કોઈ નિર્દોષ બાળકની કિલકારી અયોધ્યાના વિશાળ અને સૂના મહેલમાં ગુંજી ઉઠે. પછી એક દિવસ અત્યંત નિરાશ થઈને રાજા દશરથ પોતાના કુળગુરુ ઋષિ વશિષ્ઠ પાસે ગયા અને હૈયાફાટ રુદન કર્યું. ગુરુ વશિષ્ઠે તેમને શાંત પાડીને એક માર્ગ બતાવ્યો અને કહ્યું, હે મહારાજ, નિરાશ ન થાવ. તમારે સંતાન પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવો પડશે. શૃંગવેરપુરના મહાન તપસ્વી ઋષિ શૃંગી આ પવિત્ર યજ્ઞને પૂરો કરાવશે. અયોધ્યાના આંગણે અત્યંત ભવ્ય યજ્ઞ શરૂ થયો.
એક અતિ વિશાળ અને મોટો યજ્ઞ. અયોધ્યામાં પવિત્ર અગ્નિનો સુગંધી ધુમાડો વાદળોને વિંધીને આકાશ સુધી પહોંચ્યો. બ્રાહ્મણોના વૈદિક મંત્રો રાક્ષસોના ભયના ઓથાર હેઠળ દબાઈ ગયો હતો. જે કોઈ પણ માણસ સત્ય અને ધર્મના રસ્તા પર ચાલવાનો જરા પણ પ્રયાસ કરતો, તેને અત્યંત નિર્દયતાથી પગ નીચે કચડી નાખવામાં આવતો. અને યજ્ઞની પૂર્ણાહુતિ વખતે ત્યારે જ ત્યાં એક અદ્ભુત અને અલૌકિક ચમત્કાર થયો. પ્રજ્વલિત હવનકુંડની બરાબર મધ્યમાંથી સાક્ષાત અગ્નિદેવ એક દિવ્ય પુરુષના રૂપે પ્રગટ થયા. તેમના હાથમાં સોનાનું એક સુંદર અને ચમકતું વાસણ હતું. એ સુવર્ણ વાસણમાં દિવ્ય અને પ્રસાદી રૂપ ખીર હતી. અગ્નિદેવે અત્યંત ગંભીર સાદે રાજાને કહ્યું, હે રાજા દશરથ, આ દેવતાઓ દ્વારા અપાયેલી પ્રસાદીની ખીર લો અને તમારી ત્રણેય રાણીઓને વહેંચીને પ્રેમથી ખવડાવો. તમારા કુળને તારણહાર મળશે અને તમારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે. આ વાત હવે એકદમ ધ્યાનથી સાંભળજો મિત્રો. આ પણ આખી સૃષ્ટિ માટે કેટલી મોટી હતી. દશરથના હાથ આ દિવ્ય પ્રસાદ લેતી વખતે આનંદથી કાંપી રહ્યા હતા. તેમની વૃદ્ધ આંખોમાં કૃતજ્ઞતાના અને ખુશીના આંસુ હતા. તેમણે અગ્નિદેવ પાસેથી ખીર લીધી અને મહેલમાં ગયા. તેમને સૌથી મોટી રાણી કૌશલ્યાને અડધી ખીર આપી. ત્યારબાદ પોતાની સૌથી પ્રિય રાણી કૈકેયીને બીજો એક ભાગ આપ્યો અને બાકી વધેલી ખીર તેમણે માતા સુમિત્રાને આપી. રામપુરાણ મુજબ કૌશલ્યા અને કૈકેયીએ પણ પોતાના ભાગમાંથી થોડી થોડી ખીર સુમિત્રા માતાના હાથમાં મૂકી. આ જ કારણ છે કે સુમિત્રાના બંને પુત્રો લક્ષ્મણ અને શત્રુઘ્ન હંમેશા રામ અને ભરતની સેવામાં પડછાયાની જેમ જોડાયેલા રહ્યા. આ દિવ્ય પ્રસાદ ગ્રહણ કર્યા પછી ત્રણેય રાણીઓએ ગર્ભ ધારણ કર્યો. ધીમે ધીમે સમય પસાર થયો અને અયોધ્યામાં જાણે કાયમી આનંદની વસંત ઋતુ આવી ગઈ હોય તેવું પવિત્ર વાતાવરણ છવાઈ ગયું. અને અંતે બ્રહ્માંડની એ પરમ પવિત્ર ઘડી આવી પહોંચી. પવિત્ર ચૈત્ર મહિનો ચાલતો હતો. શુક્લ પક્ષ હતો અને મંગળકારી નવમી તિથિ હતી. તે સમયે રાતનો ભયાનક અંધકાર ન હતો, બપોરનો મધ્ય સમય હતો. સૂરજદાદા બરાબર અયોધ્યાના માથા ઉપર ઝળહળી રહ્યા હતા. આકાશમાં પુનર્વસુ નક્ષત્ર પૂર્ણ કળાએ ખીલેલું હતું. બ્રહ્માંડના સૂર્ય સહિત 5 મુખ્ય ગ્રહો પોતાના સૌથી ઊંચા અને શુભ સ્થાને બિરાજમાન હતા. કર્ક લગ્નનો શુભ ઉદય થઈ રહ્યો હતો. મોટા મોટા જ્યોતિષીઓ અને મહાન ઋષિઓએ ગણતરી કરીને હર્ષના કરતા કહ્યું હતું કે આવો અદ્ભુત અને શક્તિશાળી યોગ લાખો હજારો વર્ષોમાં માત્ર એક જ વાર બને છે. અને બરાબર એ જ પળે મધ્ય બપોરે કૌશલ્યા માતાના ઓરડામાં એક અનોખું અને અલૌકિક અજવાળું ફેલાઈ ગયું. એ અજવાળું કોઈ માટીના સાદા દીવાનું ન હતું, તે આકાશના સૂરજનું પણ ન હતું. એ તો એક એવું દિવ્ય અજવાળું હતું જે કોઈ પરમાત્મા અને દિવ્ય આત્માની સાક્ષાત હાજરીથી જ આવે છે. ગોસ્વામી તુલસીદાસજી રામચરિતમાનસમાં ગાય છે કે, ભયે પ્રગટ કૃપાલા દીનદયાલા કૌશલ્યા હિતકારી. પ્રભુ શ્રીરામ પોતાના વિરાટ ચતુર્ભુજ રૂપમાં માતા કૌશલ્યા સામે પ્રગટ થયા. તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હતા. માતા કૌશલ્યા આ વિરાટ સ્વરૂપ જોઈને ભયભીત થઈ ગયા અને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. તેમણે પ્રભુને વિનંતી કરતા કહ્યું, હે બ્રહ્માંડના નાથ, આ તમારું વિરાટ સ્વરૂપ જોઈને મને ડર લાગે છે. કૃપા કરીને એક નાના બાળકના રૂપમાં આવો, જેથી હું તમને મારી મમતા આપી શકું અને પ્રેમ કરી શકું. ભગવાને પોતાની માતાની વાત હસીને માની લીધી અને તરત જ એક નાના બાળકના રૂપમાં ફેરવાઈ ગયા. અને પછી અયોધ્યાના એ વિશાળ મહેલમાં એક દિવ્ય બાળકની પ્રથમ મધુર કિલકારી ગુંજી ઉઠી. આખો સમય જાણે થંભી ગયો. આખી અયોધ્યા નગરી ખુશીથી રોકાઈ ગઈ. વહેતી હવા પ્રભુના દર્શન કરવા રોકાઈ ગઈ. ઉડતા પક્ષીઓ આકાશમાં રોકાઈ ગયા. બજારોમાં થતો ઘોંઘાટ બંધ થઈ ગયો અને લોકો ખુશીથી નાચતા રસ્તા પર બહાર આવી ગયા. મહેલના મુખ્ય દરવાજે વર્ષોથી ઊભેલા ઘરડા અને કઠોર ચોકીદારની આંખો પણ હર્ષના આંસુથી ભરાઈ આવી. અને ત્યાં દૂર ક્યાંક અનંત ક્ષીરસાગરમાં શેષનાગે શાંતિથી એક લાંબો શ્વાસ લીધો.
દેવતાઓએ પોતાના વિમાનોમાંથી આકાશમાંથી ફૂલોનો અવિરત વરસાદ કર્યો. ભગવાન વિષ્ણુનું પૃથ્વીને અને દેવતાઓને આપેલું મહાન વચન આજે પૂરું થયું હતું. બ્રહ્માંડના નાથ શ્રીરામનો જન્મ થયો હતો. તે જ પવિત્ર દિવસે માતા કૈકેયીના ગર્ભથી ભરતનો જન્મ થયો અને માતા સુમિત્રાના ગર્ભથી લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો. ચારેય ભાઈઓ અયોધ્યાનું અણમોલ રતન હતા. માતા કૌશલ્યાએ જ્યારે પહેલીવાર એ સુંદર અને શ્યામ વર્ણના બાળકને પોતાના હાથમાં લીધું ત્યારે તેઓ આશ્ચર્યથી ચોંકી ગયા. સામાન્ય બાળકોની જેમ એ બાળક બિલકુલ રડી રહ્યું ન હતું. તે એકદમ શાંત અને અત્યંત ગંભીર હતું. તેની સુંદર આંખો ખુલ્લી હતી, મોટી મોટી અને કાળી કાળી કમળ જેવી આંખો. જાણે એ આંખો પહેલીવાર આ ભૌતિક દુનિયા ન જોઈ રહી હોય. જાણે તે પોતાની જ બનાવેલી સૃષ્ટિને ફરીથી પ્રેમથી જોઈ રહી હોય. જાણે તેમને સૃષ્ટિનું બધું જ જ્ઞાન અને ભવિષ્ય પહેલેથી જ ખબર હોય. માતા કૌશલ્યાનું માતૃત્વથી ભરેલું હૃદય એક પળ માટે ધબકતું થંભી ગયું. તેમને એ વાદળી રંગના શ્યામલ બાળકને અત્યંત વહાલથી પોતાની છાતીએ સરસો ચાંપી દીધો. પછીથી એક દિવસ તેમને આંસુ લૂછતા ઋષિ વસિષ્ઠને એકાંતમાં બોલાવીને કહ્યું હતું, હે ગુરુદેવ, જ્યારે મેં પહેલીવાર તેને મારી છાતીએ લગાડ્યો ત્યારે મને એવો ભાસ થયો જાણે આખું અનંત બ્રહ્માંડ અને આકાશ મારી અંદર સમાઈ ગયું છે. એક પળ માટે તો મને ખરેખર એવું લાગ્યું કે આ માત્ર મારું બાળક નથી, આ તો આખી સૃષ્ટિનું અને ચરાચર જગતનું પાલનહાર બાળક છે. ઋષિ વસિષ્ઠે હળવેથી મલકાઈને એ દિવ્ય બાળકના કાનમાં કંઈક ગુપ્ત મંત્ર કહ્યો અને એ બાળકે ધરતી પર પહેલીવાર નિર્દોષ હાસ્ય વેર્યું. એક એવું અદ્ભુત અને પવિત્ર હાસ્ય જે કોઈના પણ કઠોર હૃદયને ક્ષણમાં કાયમ માટે ચોરી લે છે. ખુશીથી પાગલ થયેલા રાજા દશરથ દોડતા કુલગુરુ વસિષ્ઠ પાસે ગયા અને બે હાથ જોડીને પૂછ્યું, હે મહાન ગુરુદેવ, મારા આ મોટા અને તેજસ્વી બાળકનું નામ આપને શું રાખીશું? વસિષ્ઠજી થોડીવાર માટે પદ્માસન વાળીને પોતાની આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી રહ્યા. તેઓ ત્રણેય લોકનું ભવિષ્ય જોઈ રહ્યા હતા. પછી તેમણે ધીમેથી આંખો ખોલીને ગંભીરતાથી બોલ્યા, હે મહારાજ, આ દિવ્ય બાળકનું નામ રામ છે. રામ એટલે જે દુનિયાના સૌ જીવોના હૃદયમાં હંમેશા રમે છે, જે ઊંડા જળમાં પણ વસે છે અને જાગૃત ચેતનમાં પણ વાસ કરે છે. જે અમીર રાજાના મુક્તમાં છે, ભિખારી ગરીબની ઝૂંપડીમાં છે, જે આ વિશાળ બ્રહ્માંડના એક એક નાના કણે કણમાં વ્યાપેલો રહેલો છે. શાસ્ત્રો અનુસાર રા એ સાક્ષાત સૂર્યનારાયણનો પ્રચંડ અગ્નિ બીજ મંત્ર છે અને મ એ ચંદ્રનો શીતળ બીજ મંત્ર છે. અને આ પ્રચંડ અગ્નિ અને શીતળતા બંનેની બરાબર વચ્ચે સમતોલન જાળવતી જે પરમ અનંત શક્તિ છે, તે જ સાક્ષાત રામ છે. દશરથે ભાવુક થઈને આંસુઓ સાથે ગુરુના પવિત્ર ચરણ સ્પર્શ કર્યા. જ્યારે તેમને પહેલીવાર પોતાના મુખેથી આ પવિત્ર રામ નામ લીધું ત્યારે તેમનો જીવનભરનો અને જન્મોજન્મનો બધો જ થાક અને ચિંતા કાયમ માટે ઉતરી ગયા. સમય પોતાની ગતિએ આગળ વધવા લાગ્યો અને ચારેય ભાઈઓ ધીમે ધીમે મોટા થયા. તેમનું નિર્દોષ બાળપણ અયોધ્યાની સુંદર અને સોનેરી શેરીઓમાં વીત્યું. શિવપુરાણ અને રામકથામાં ઉલ્લેખ છે કે ભગવાન શિવ પણ વાંદરાનું અને જ્યોતિષીનું રૂપ લઈને રામની બાળલીલા જોવા અયોધ્યા આવતા હતા. કાગભૂષુંડી જેવા મહાન જ્ઞાની કાગડાનું રૂપ લઈને રામના હાથમાંથી રોટલી છીનવીને ભાગતા હતા. ત્યારે રામે તેમને પકડવા માટે પોતાના મુખમાં આખું બ્રહ્માંડ બતાવી દીધું હતું. તેઓ મિત્રો સાથે માટીમાં રમતા હતા, ખિલખિલાટ મુખ મને હસતા હતા અને પોતાના ભાઈઓની સાથે આખા મહેલમાં દોડતા હતા. પણ જે કોઈ પણ ઋષિ કે જ્ઞાની તેમની નજીક હોત, તે તરત જ સ્પષ્ટ અનુભવ કરતો કે આ બાળકમાં કંઈક દિવ્ય અને એકદમ અલગ જ ઈશ્વરીય વાત છે. તે માત્ર એક રાજકુમાર નથી પણ કોઈ અગમ્ય શક્તિનો અવતાર છે. આશરે માત્ર 16 વર્ષની નાની ઉંમરે એક દિવસ રાજા દશરથના વિશાળ રાજદરબારમાં અચાનક મહાન ઋષિ વિશ્વામિત્ર પધાર્યા. તે એક મહાન અને ઉગ્ર તપસ્વી હતા. તેમના મુખના અદ્ભુત તેજથી આખો દરબાર જાણે સૂર્યના પ્રકાશથી ચમકી ઉઠ્યો.
દશરથે તેમને ઊભા થઈને આવકાર્યા અને ઊંચું આસન આપ્યું. વિશ્વામિત્રે સીધા જ રાજા દશરથને કઠોર સ્વરમાં આદેશ આપતા કહ્યું, હે રાજા દશરથ, મારે યજ્ઞના રક્ષણ માટે તારા જ્યેષ્ઠ પુત્ર રામ જોઈએ છે. હું જંગલમાં એક મોટો યજ્ઞ કરી રહ્યો છું, પણ મારા પવિત્ર આશ્રમમાં રાક્ષસો રોજ યજ્ઞમાં હાડકાં નાખીને અડચણ ઊભી કરે છે. મારીચ અને સુબાહુ નામના અત્યંત ભયંકર રાક્ષસો છે. માત્ર ને માત્ર તારો રામ જ તેમને હરાવી શકે તેમ છે. માટે રામને મારી સાથે વનમાં મોકલ. આ સાંભળતા જ દશરથનું પિતા તરીકેનું વૃદ્ધ હૃદય જોરથી ધડકી ગયું. તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેઓ સિંહાસન પરથી ઊભા થયા અને કરગરતા કાંપતા અવાજે બોલ્યા, ના મુનિવર, મારો રામ તમારી સાથે જંગલમાં ક્યારેય નહીં જાય. તે તો હજી માંડ 16 વર્ષનો સાવ નાનો બાળક છે. તેને રાક્ષસોની માયાવાળી યુદ્ધકળાની શું ખબર પડે? તેના બદલે હું પોતે તમારી સાથે જઈશ. મારી આખી અયોધ્યાની ચતુરંગીની સેના લઈને રાક્ષસોનો નાશ કરીશ, પણ રામને નહીં મોકલું. ઋષિ વિશ્વામિત્રને અત્યંત ગુસ્સો આવ્યો, પણ પછી તેઓ કટાક્ષમાં મલકાયા. એ એક એવું ગહન સ્મિત હતું જેમાં સૃષ્ટિનો કોઈ બહુ મોટો ભેદ છુપાયેલો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હે અજ્ઞાની દશરથ, તારી વિશાળ સેના માટે આ નાનકડું કામ જરાય નથી. આ ધર્મના રક્ષણનું બ્રહ્માંડીય કાર્ય માત્ર અને માત્ર રામનું જ છે અને તે જ આ કરી શકશે. દરબારમાં ઋષિ વસિષ્ઠે દશરથને સમજાવ્યા કે રામ કોઈ સામાન્ય મનુષ્ય નથી, તેમને ઋષિ સાથે જવા દો. આખા દરબારમાં એક લાંબુ અને ભયાનક મૌન છવાઈ ગયું. ત્યારે જ યુવાન રામ પોતાની જગ્યાએથી ઊભા થયા, એકદમ શાંત, નિર્ભય અને પર્વત જેવા અડગ. તેમણે પોતાના દુઃખી પિતાની ભીની આંખોમાં સીધું જોયું. એ વૃદ્ધ આંખોમાં પુત્ર માટેનો અખૂટ પ્રેમ હતો, તેને ગુમાવવાનો ડર હતો, મોકલવાનો પસ્તાવો અને ઋષિને ના પાડવાનો સંકોચ હતો. રામે ધીમેથી, અત્યંત નમ્રતાથી, નીચે ઝૂકીને પિતાના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, પિતાજી, મને ધર્મનું પાલન કરવાની અને ઋષિ સાથે જવાની રજા આપો. દશરથ ગળે ડૂમો બાજી જવાથી અને રડતા રડતા કંઈ જ બોલી ન શક્યા. તેમની આંખોમાંથી દુઃખનું એક મોટું ગરમ આંસુ જમીન પર પડ્યું. માતા કૌશલ્યા પોતાના મહેલના ઝરૂખામાંથી દૂરથી આ હૃદયદ્રાવક દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમનું માતાનું હૃદય ડર અને ભયથી કાંપી રહ્યું હતું, પણ અંદરથી તેઓ મનોમન જાણતા હતા કે પરમાત્માનો આ જવાનો કઠોર સમય એક દિવસ આવવાનો જ હતો. રામ અને તેમની સાથે ભાઈ લક્ષ્મણ બંને ઋષિ વિશ્વામિત્ર સાથે જંગલ તરફ ગયા. અને પછી ત્યાં જે કંઈ પણ થયું તે આખા ભારતવર્ષનો સુવર્ણ ઇતિહાસ બની ગયો. ઘનઘોર અને ભયાનક જંગલમાં પ્રવેશતા જ એક વિકરાળ રાક્ષસી તેમની સામે આવી જેનું નામ તાડકા હતું. તે પહાડ જેવી અત્યંત વિશાળ અને ભયંકર દેખાતી હતી. તેની એક જ ગર્જનાથી આખા જંગલના મોટા મોટા ઝાડ મૂળમાંથી હલી ગયા. રામે કોઈ પણ જાતના ડર કે વિલંબ વિના તેને પોતાના એક જ બાણથી જમીન પર પાડીને મારી નાખી અને તેનો ઉદ્ધાર કર્યો. પણ આશ્ચર્યની વાત એ હતી કે રાક્ષસીને માર્યા પછી રામ અત્યંત ઉદાસ અને દુઃખી થઈ ગયા. ઋષિ વિશ્વામિત્રે આશ્ચર્ય પામીને પૂછ્યું, શું થયું મારા રામ? તારો ચહેરો કેમ ઉદાસ છે? તને તો પહેલા જ યુદ્ધમાં આટલી મોટી મહાન જીત મળી છે. રામે માથું નીચે ઝુકાવીને અત્યંત કરુણાથી ભરેલા અવાજે કહ્યું, હે ગુરુદેવ, તે ભલે ગમે તેવી રાક્ષસી હતી, પણ તે એક સ્ત્રી હતી. અને એક સ્ત્રી પર બાણ ચલાવવાનું મને ખૂબ જ અપાર દુઃખ છે. આ સાંભળીને ઋષિ વિશ્વામિત્રની આંખો આ કરુણા જોઈને ગર્વથી ભરાઈ આવી. તેમણે મનમાં વિચાર્યું કે બસ આ જ તો સૌથી મોટો ફરક છે એક સામાન્ય ઘમંડી યોદ્ધા અને ભગવાન રામમાં. દુનિયાનો એક સામાન્ય યોદ્ધા યુદ્ધ જીતીને હંમેશા પોતાની છાતી ફૂલાવીને અભિમાન કરે છે, જ્યારે મારો પ્રભુ રામ મહાન જીત મેળવીને પણ જીવહત્યાનો પસ્તાવો કરે છે અને સામેવાળા માટે કરુણા બતાવે છે. ત્યારબાદ રામે સુબાહુને અગ્નિબાણથી ભસ્મ કર્યો અને મારીચને બાણ મારીને સેંકડો યોજન દૂર સમુદ્ર પાર ફેંકી દીધો.
રાત્રે જ્યારે આશ્રમમાં બધા આરામ કરી રહ્યા હતા ત્યારે વિશ્વામિત્રે જોયું કે રામ હજુ સુધી સૂતા ન હતા. તેમને પાસે જઈને પ્રેમથી પૂછ્યું કે તું કેમ જાગે છે? ત્યારે રામ અત્યંત નિર્દોષ ભાવે અને ધીમેથી બોલ્યા, હે ગુરુદેવ, આજે દિવસે આપણે જે ભયંકર લડાઈ લડ્યા અને રાક્ષસોનો નાશ કર્યો, તેમાં કેટલાય અજ્ઞાની રાક્ષસો મર્યા છે. એ રાક્ષસોના પણ પોતાના ઘરે પરિવાર હશે ને? તેમના પણ નાના નાના બાળકો હશે ને, જેઓ પોતાના પિતાની રાહ જોતા હશે. આ સાંભળીને વિશ્વામિત્રે રડી પડતા રામનું માથું અત્યંત પ્રેમથી ચૂમી લીધું અને તેમના આંસુ લૂછ્યા. આગળ જતાં રસ્તામાં ઋષિ ગૌતમનો આશ્રમ આવ્યો, જ્યાં એક મોટો નિર્જીવ પથ્થર પડેલો હતો. વિશ્વામિત્રે કહ્યું કે આ ઋષિ પત્ની અહલ્યા છે, જે શ્રાપથી પથ્થર બની ગઈ છે. રામે પોતાના ચરણની ધૂળ એ પથ્થર બનેલી અહલ્યાને અડાડી અને તેનો ઉદ્ધાર કરીને તેને શ્રાપમુક્ત કરી. અહલ્યાનો ઉદ્ધાર કરીને રામે સાબિત કર્યું કે પ્રભુનો સ્પર્શ પાપને પણ પવિત્ર કરી દે છે. પછી ઋષિ વિશ્વામિત્રે ખુશ થઈને કહ્યું, હે રામ, હવે આપણે મિથિલા નગરી અને જનકપુર જવાનું છે. ત્યાં વિદેહ રાજા જનકનો બહુ મોટો યજ્ઞ અને સ્વયંવર છે. જનકપુર નગરી ખરેખર દેવલોક જેવી સુંદર અને અનેક રંગબેરંગી ફૂલોથી સજાવેલી નગરી હતી. અને ત્યાં રાજા જનકની અદ્ભુત દીકરી સીતા રહેતી હતી, જે સાક્ષાત માતા લક્ષ્મીનો અવતાર હતા. અને કોઈ માતાના ગર્ભમાંથી નહીં પણ સીધી પવિત્ર ધરતીમાંથી જન્મી હતી. રાજા જનકે એક દિવસ દુકાળ મટાડવા માટે સોનાના હળથી ખેતર ખેડતી વખતે એક માટીના કળશમાં તેમને ખેતરમાંથી મેળવ્યા હતા. સીતા એટલા પવિત્ર અને સુંદર હતા કે જે પણ મનુષ્ય કે દેવતા તેમને એકવાર જોતું, તેના મનમાં તરત જ એક જ પવિત્ર વિચાર આવતો કે આ કોઈ સામાન્ય કન્યા નથી પણ સાક્ષાત જગતજનની દેવી છે. રામ પોતાના ભાઈ અને ગુરુ સાથે જનકપુર પહોંચ્યા અને સવારે ગુરુની આજ્ઞાથી એક સુંદર પુષ્પવાટિકામાં ફૂલ વીણવા ગયા. બગીચામાં ફૂલ ચૂંટતી વખતે રામની નજર પહેલીવાર માતા સીતા પર પડી. એ અદ્ભુત અને દિવ્ય પળને દુનિયાના કોઈ પણ શબ્દોમાં વર્ણવવી બિલકુલ શક્ય જ નથી. એ દ્રશ્ય એવું લાગી રહ્યું હતું જાણે બે અલગ અલગ પવિત્ર નદીઓ જે અલગ અલગ પહાડો પરથી ઉતરી હતી અને અનંતકાળથી માત્ર એકબીજાની જ શોધ કરી રહી હતી. આજે અંતે આ પુષ્પવાટિકામાં તેમનું પરમ દિવ્ય મિલન થયું. રામની શાંત આંખો સીતાના મુખ પર જઈને અટકી ગઈ. સીતાની લાજરી અને ઝૂકેલી નજર પણ ધીમેથી રામના તેજસ્વી ચહેરા પર પડી. એક પળ, બસ માત્ર એક જ પળનો સંપર્ક થયો અને બંનેના આત્માઓ અંદરથી જાણી ગયા કે તેઓ કોણ છે. આ કોઈ એવો સામાન્ય દુન્યવી કે શારીરિક આકર્ષણવાળો પ્રેમ ન હતો જે અત્યારે યુવાનીમાં આ પૃથ્વી પર જન્મ્યો હોય. આ પ્રેમ તો એટલો જ જૂનો અને પવિત્ર હતો જેટલું આ ઉપર દેખાતું વિશાળ આકાશ અને તારાઓ. સીતાએ માતા ગૌરીના મંદિરમાં જઈને પૂજા કરી અને રામને જ પોતાના પતિ તરીકે માંગ્યા. બીજા દિવસે રાજા જનકના વિશાળ અને ભવ્ય દરબારમાં સીતાના સ્વયંવરની શરૂઆત થઈ. સ્વયંવર માટે એક અત્યંત કઠિન અને આકરી શરત રાખવામાં આવી હતી. સભાની વચ્ચે ભગવાન શિવનું એક પ્રચંડ અને વિશાળ ધનુષ મૂકવામાં આવ્યું હતું, જેને પિનાક કહેવાતું હતું. શરત એ હતી કે જે પણ શૂરવીર રાજા શિવના આ મહાન અને ભારેખમ ધનુષને ઉપાડીને તેના પર પણ એટલે કે દોરી ચઢાવશે તેની સાથે જ મારી પુત્રી સીતાના લગ્ન થશે. આ દિવ્ય ધનુષ એટલું ભારે હતું કે હજારો વર્ષોથી કોઈ સામાન્ય માણસ તેને સહેજ પણ હલાવી શક્યું ન હતું. દુનિયાભરના દેશ વિદેશના ઘણા બળવાન રાજાઓએ ત્યાં આવીને પૂરી તાકાત લગાવીને પ્રયાસ કર્યો. મોટા મોટા અભિમાની વીરોએ પરસેવો પાડીને અનેક પ્રયત્નો કર્યા, પણ બધા જ ખરાબ રીતે હારી ગયા અને અપમાનિત થયા. કહેવાય છે કે લંકાપતિ રાવણ અને બાણાસુર પણ પોતાના અહંકારમાં એકવાર આ ધનુષ ઉપાડવા ત્યાં આવ્યા હતા. પણ તેઓ પણ એ ધનુષને સહેજ પણ ઉપાડી શક્યા ન હતા અને જમીન પર પટકાઈને અપમાનિત થઈને પાછા ફર્યા હતા. જ્યારે કોઈ ધનુષ ન ઉપાડી શક્યું ત્યારે જનક નિરાશ થઈને રડવા લાગ્યા અને બોલ્યા કે શું આ પૃથ્વી વીરોથી ખાલી થઈ ગઈ છે? આ સાંભળીને લક્ષ્મણ ક્રોધિત થઈ ગયા.
પણ જ્યારે બધા નિરાશ થયા ત્યારે શાંતિથી બેઠેલા ઋષિ વિશ્વામિત્રે પ્રેમથી આજ્ઞા આપતા કહ્યું, ઉઠો રામ, અને આ શિવ ધનુષ પર પ્રત્યંચા ચઢાવીને જનકનો સંતાપ દૂર કરો. રામ તરત જ સિંહની જેમ પોતાની જગ્યાએથી ઊભા થયા. આખો વિશાળ દરબાર એકદમ શ્વાસ રોકીને અને આંખો ફાડીને આશ્ચર્યથી બેસી ગયો. સીતાના હૃદયની ધડકન તેજ થઈ ગઈ. રામ ધીમા અને મક્કમ પગલે અત્યંત શાંતિથી શિવ ધનુષ પાસે ગયા. તેને અત્યંત આદરપૂર્વક જોયું અને હાથ જોડ્યા. એક પળ માટે પોતાની આંખો બંધ કરી કદાચ તેઓ પોતાના ઈષ્ટદેવ ભગવાન શિવજીની અને પોતાના ગુરુની યાદ કરીને તેમની મંજૂરી લઈ રહ્યા હતા. પછી તેમને ધીમેથી એ વિશાળ ધનુષ સૂકા ઘાસના તણખલા જેવું સાવ હળવું અને વજન વગરનું ન હોય. આખો દરબાર આ અદ્ભુત ચમત્કાર જોઈને ખરેખર ચોંકી ગયો. રાજા જનક ખુશીથી પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા. રામે જેવી અત્યંત સહજતાથી ધનુષ પર દોરી ચઢાવવા માટે તેને સહેજ વાળ્યું અને જરાક ખેંચ્યું ત્યાં તો એ મહાન અને જૂનું ધનુષ અચાનક વચ્ચેથી બે ટુકડા થઈને તૂટી ગયું. એક એવો ભયંકર અને કાન ફાડી નાખે તેવો કડાકાભેર અવાજ દરબારમાં આવ્યો જાણે આખું આકાશ બે ટુકડામાં ફાટી ગયું હોય અને બ્રહ્માંડમાં વિસ્ફોટ થયો હોય. ધનુષ તૂટતા જ ભગવાન પરશુરામ અત્યંત ક્રોધિત થઈને ત્યાં પહોંચ્યા. પરશુરામ અને લક્ષ્મણ વચ્ચે બહુ મોટો અને કઠોર સંવાદ થયો. પણ રામે અત્યંત વિનમ્રતાથી અને પોતાની પ્રભાવશાળી વાણીથી પરશુરામનો ક્રોધ શાંત કર્યો અને તેમને પોતાનું વિષ્ણુ સ્વરૂપ ઓળખાવી દીધી. પરશુરામ રામને નમસ્કાર કરીને તપ કરવા જંગલમાં ચાલ્યા ગયા. હવે સીતાની ખુશીનો કોઈ પાર ન હતો. સીતાની પ્રેમાળ અને ખુશીથી ભરેલી આંખો સતત રામ પર અટકેલી હતી. તેમના ગુલાબી હોઠ પર એક એવું છુપું મધુર સ્મિત હતું જે તેઓ દુનિયાથી કોઈનાથી છુપાવી શકતા ન હતા. રાજા જનકની આંખોમાંથી ખુશીના ચોધાર આંસુ નદીની જેમ વહી રહ્યા હતા. તેમને અત્યંત આદરથી પોતાની વહાલી દીકરી સીતાનો નાજુક હાથ ભગવાન રામના મજબૂત હાથમાં આપી દીધો. ખૂબ જ ધામધૂમથી અને બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે રામ અને સીતાના પવિત્ર ભવ્ય લગ્ન સંપન્ન થયા. સાથે જ લક્ષ્મણના ઉર્મિલા સાથે, ભરતના માંડવી સાથે અને શત્રુઘ્નના શ્રુતકીર્તિ સાથે લગ્ન થયા. આખા જનકપુરમાં આકાશમાંથી ફૂલોનો અવિરત સતત વરસાદ થયો. ગંધર્વો અને દેવતાઓએ અદૃશ્ય રૂપે પોતાના વિમાનોમાંથી આકાશમાંથી દુંદુભી અને નગારા વગાડીને અદ્ભુત ફૂલો વરસાવ્યા. અને સ્વયં ધરતી માતા જેના કલ્યાણ અને દુઃખ દૂર કરવા માટે આ બધું જ મહાન આયોજન શરૂ થયું હતું તે આજે અંદરથી સૌથી વધુ હરખાઈને મલકાઈ રહ્યા હતા. લગ્ન પછી તેઓ ચારેય ભાઈઓ પોતાની પત્નીઓ સાથે આનંદથી અયોધ્યા પાછા ફર્યા. તેમના સ્વાગતમાં આખી અયોધ્યા નગરીને દિવાળીની જેમ લાખો દીવાઓથી શણગારવામાં આવી હતી. રાજા દશરથે જ્યારે પહેલીવાર પોતાની નવી પુત્રવધુ સીતાને જોઈ ત્યારે તેમને ભાવુક થઈને તેને વહાલથી ગળે લગાડી લીધી અને રડતા અવાજે કહ્યું, હે મારી વહાલી દીકરી, તું અંતે તારા ઘરે આવી ગઈ. આજથી આ રાજમહેલ અને આખું ઘર માત્ર તારું જ છે. પણ જગતનો અને સંસારનો નિયમ છે કે સમય અને આનંદ ક્યારેય એકસરખા કાયમ માટે રહેતા નથી. રાજા દશરથ હવે શારીરિક રીતે ખૂબ જ વૃદ્ધ થઈ રહ્યા હતા. એક દિવસ અરીસામાં પોતાના કાન પાસે સફેદ વાળે વાળ જોઈને તેમણે પોતાના મંત્રીઓ સાથે વિચાર કરીને એક મોટો નિર્ણય કર્યો. તેમણે વિચાર્યું કે હવે જલ્દીથી મારા જ્યેષ્ઠ પુત્ર રામને અયોધ્યાના નવા રાજા બનાવવાનો યોગ્ય સમય આવી ગયો છે. રામના રાજ્યાભિષેકની આ જાહેરાત થતાં જ આખી અયોધ્યા નગરી અનોખા આનંદના ઉત્સવમાં અને રોશનીમાં ડૂબી ગઈ. ગલીએ ગલીએ ઘરે ઘરે ખુશીના ગીતો ગવાવા લાગ્યા. પણ મહેલના એક અંધારા ખૂણાના ઓરડામાં એક ભયંકર ષડયંત્ર રચાઈ રહ્યું હતું. એ ઓરડામાં મંથરા નામની રાણી કૈકેયીની એક ખાસ દાસી રહેતી હતી, જે શારીરિક રીતે શરીરથી ખુદવાળી હતી, સ્વભાવથી અત્યંત લુચ્ચી અને મગજથી અહંકાર અને ઈર્ષાથી પૂરી ભરેલી હતી. દેવતાઓના કહેવાથી માતા સરસ્વતીએ તેની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી હતી. તેના મનમાં એક કાળો અને ખોટો ડર બેસી ગયો હતો.
તેને વિચાર્યું કે જો કૌશલ્યાનો પુત્ર રામ અયોધ્યાનો રાજા બનશે તો મારી રાણી કૈકેયી અને તેના વહાલા પુત્ર ભરતનું ભવિષ્યમાં શું થશે? શું ભરત હંમેશા રામનો દાસ બનીને રહેશે? તે તરત જ દોડતી કૈકેયી પાસે ગઈ અને મધ જેવા મીઠા શબ્દો બોલીને તેના પવિત્ર કાનમાં ઈર્ષાનું ભયંકર ઝેર ભરી દીધું. કૈકેયી જે વાસ્તવમાં રાજા દશરથની સૌથી વહાલી અને નાની સુંદર રાણી હતી, જે કૈકેયી રામને પોતાના સગા દીકરા ભરત કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી, જેને ભૂતકાળમાં એકવાર ભયંકર દેવાસુર સંગ્રામ નામના યુદ્ધમાં દશરથના રથનું પૈડું તૂટી જતાં પોતાની આંગળી મૂકીને પોતાના પ્રાણની ચિંતા કર્યા વિના રાજા દશરથનો જીવ બચાવ્યો હતો. અને એ જીવ બચાવવાના બદલામાં ખુશ થઈને રાજા દશરથે 2 વરદાન આપ્યા હતા અને કહ્યું હતું કે ભવિષ્યમાં જ્યારે ઈચ્છા થાય ત્યારે તારે જે માંગવું હોય તે માંગી લેજે. ત્યારે કૈકેયીએ કહ્યું હતું કે સમય આવે હું ચોક્કસ માંગીશ. એ જ કૈકેયી આજે મંથરાની ચઢામણીમાં આવી ગઈ. રાતના ઘોર અને ભયાનક અંધારામાં મંથરાની વાતોમાં આવીને કૈકેયી પોતાના મેલા અને જૂના કપડાં પહેરીને ગુસ્સામાં કોપ ભવનમાં જતી રહી. જ્યારે રાજા દશરથને આ ખબર પડી ત્યારે તેઓ આ દ્રશ્ય જોઈને ગભરાયા. તેઓ ખુલ્લા પગે દોડતા કૈકેયી પાસે ગયા અને જમીન પર બેસી ગયા. તેમને રડતા રડતા પૂછ્યું, હે મારી રાણી, શું થયું છે? તું આજે આટલા શુભ પ્રસંગે આ રીતે જમીન પર બેસીને રડી રહી છે. તને કોણે દુઃખ પહોંચાડ્યું છે? કૈકેયીએ પોતાની આંખો લાલ કરીને અત્યંત કઠોર અવાજમાં જવાબ આપ્યો, મહારાજ, મને મારા બાકી રહેલા એ 2 વરદાન આજે જ જોઈએ છે. મારી માત્ર 2 જ માંગ છે. પહેલી માંગ એ છે કે આવતીકાલે રામના બદલે મારા પુત્ર ભરતને અયોધ્યાનો રાજા બનાવો. અને બીજી માંગ એ છે કે તમારા વહાલા રામને રાજમહેલમાંથી કાઢીને વલ્કલ અને તાપસના વેશમાં પૂરા 14 વર્ષના કઠોર વનવાસ પર જંગલમાં મોકલી આપો. આ વજ્રઘાત સાંભળતા જ રાજા દશરથનું વૃદ્ધ હૃદય એક પળ માટે થંભી ગયું. તેઓ ચક્કર ખાઈને જમીન પર નીચે પડી ગયા અને નાના બાળકોની જેમ ધ્રુસકે રડવા લાગ્યા. તેમને કૈકેયીના પગ પકડીને આખી રાત કરગરીને ખૂબ વિનંતી કરી, પણ અહંકારમાં અંધ બનેલી કૈકેયીનું હૃદય કોઈ દયા વિના એક કઠોર નિર્જીવ પથ્થર બની ગયું હતું. સવાર પડી, સૂરજ ઉગ્યો અને આખા મહેલમાં શોક છવાઈ ગયો. રામને જ્યારે બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ હસતા હસતા પોતાના પિતાને મળવા માટે આવ્યા. તેમને મંત્રી સુમંત અને માતા કૈકેયી પાસેથી જે કંઈ પણ રાત્રે ઘટના ઘટી હતી તે બધું જ અત્યંત શાંતિથી સાંભળ્યું. ઓરડામાં એક લાંબુ, ઉદાસ અને વજ્ર જેવું અકલ્પનીય મૌન છવાઈ ગયું. કોઈ પણ જાતનો ક્રોધ કર્યા વિના પછી રામે જરા પણ વિચલિત થયા વિના અત્યંત મધુર અવાજે અને હસીને કહ્યું, પિતાજી, તમે તમારી રાણીને જે વચન આપ્યું હતું તે કોઈ પણ ભોગે પૂરું થવું જ જોઈએ. પિતાના આપેલા વચનનું પાલન કરવું એ જ આપણા રઘુકુળની વર્ષો જૂની મહાન પ્રથા છે. આપણા શાસ્ત્રો કહે છે કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. હું આજે જ ખુશી ખુશી વનમાં જઈશ. પોતાના યુવાન પુત્રના મુખેથી આવા ધર્મમય અને ત્યાગભર્યા શબ્દો સાંભળીને દશરથ ફરીથી જોરથી રડીને ત્યાં જ બેભાન થઈ ગયા. કૌશલ્યા માતા આ સમાચાર સાંભળીને ખુલ્લા પગે રડતા રડતા દોડી આવ્યા. તેમને પોતાના વહાલા રામને છાતીએ વળગાડીને રોકવા માંગ્યા અને રડતા અવાજે બોલ્યા, ના મારા વહાલા રામ, તું જંગલમાં નહીં જાય. હું તારી જન્મદાત્રી માતા છું અને હું તને જંગલના દુઃખો સહન કરવા ક્યારેય જવા નહીં દઉં. રામે અત્યંત પ્રેમથી નમીને પોતાની માતાના ચરણ સ્પર્શ કર્યા. રામની પોતાની આંખોમાં ભલે થોડા આંસુ હતા, પણ તેમના તેજસ્વી દિવ્ય ચહેરા પર એક અદ્ભુત અકલ્પનીય શાંતિ હતી. તેમને સમજાવતા કહ્યું, હે માતા, રડશો નહીં. જે પિતાનો અને ધર્મનો આદેશ છે તે જ પુત્ર માટે સાચો ધર્મ છે અને તે જ મારો સાચો રસ્તો છે. મને હસતા મુખે આશીર્વાદ આપીને વિદાય આપો. આ સાંભળી કૌશલ્યા માતા લાચાર બનીને નિરાશ થઈને જમીન પર બેસી ગયા. તેમનું હૈયાફાટ રડવું કોઈ રીતે જરાય રોકાતું ન હતું. આ બધો કોલાહલ સાંભળીને ત્યાં પાછળથી પત્ની સીતા પણ દોડીને આવ્યા.
તેમને બધી જ વાત સાંભળ્યા પછી એક પળનો પણ સ્વાર્થી વિચાર કે વિલંબ કર્યા વિના અત્યંત મક્કમતાથી અને દ્રઢતાથી કહ્યું, હે મારા સ્વામી રામ, જ્યાં તમે ત્યાં હું. જો તમે જશો તો હું પણ તમારી સાથે વનવાસ ચાલીશ. રામે તેમને જંગલના ભય બતાવીને સમજાવીને ના પાડવાની ઘણી પૂરી કોશિશ કરી અને કહ્યું, હે સીતા, તું રાજકુમારી છે અને વનનો રસ્તો અને ત્યાંનું જીવન કાંટાવાળો અને ઘણો કઠિન અને ભયંકર છે. ત્યાં રાક્ષસો અને જંગલી પ્રાણીઓ રહે છે, તારાથી આ સહન નહીં થાય. તું અયોધ્યામાં માતા પિતાની સેવા કર. ત્યારે સીતાએ પતિવ્રતા ધર્મ નિભાવતા અત્યંત ગર્વથી અને પ્રેમાળ પણ મક્કમ અવાજે જવાબ આપ્યો, હે નાથ, મારા રામ વિના અયોધ્યાનો આ ભવ્ય સોનાનો મહેલ પણ મારા માટે એક ભયંકર વન સમાન છે. અને જો રામ મારી સાથે હોય તો જંગલનું કાંટાળું વન પણ મારા માટે સ્વર્ગ અને અયોધ્યાનો મહેલ છે. આ સંવાદ ચાલી રહ્યો હતો એટલામાં ભાઈ લક્ષ્મણ પણ ગુસ્સાથી લાલ આંખે દોડતા આવ્યા. પહેલા તો તેમણે દશરથ અને કૈકેયી સામે બળવો કરવાની વાત કરી, પણ રામની શાંતિ જોઈને અને રામે તેમને ધર્મ સમજાવ્યો પછી લક્ષ્મણે પણ હાથ જોડીને જીદ કરતા પ્રેમથી કહ્યું, હે મોટા ભાઈ, હું તમારો પડછાયો છું એટલે હું પણ તમારી સેવા કરવા તમારી સાથે જ જંગલમાં ચાલીશ. અને આમ ત્રણેય જણા જંગલમાં જવા તૈયાર થયા. તેમને પોતાના રેશમી રાજવી વસ્ત્રો અને રાજકુમારના આભૂષણો ઉતારી દીધા. ઝાડની છાલના સાદા વનવાસીઓના ભગવા કપડાં પહેર્યા, શરીર પરનું બધું જ સોનું ચાંદી અને ઘરેણાં છોડી દીધા અને રથમાં બેસીને ખુલ્લા પગે અયોધ્યાના મહેલના દરવાજેથી બહાર નીકળ્યા. આખી અયોધ્યા નગરીની પ્રજા પાગલ થઈને રડતી રડતી તેમની પાછળ પાછળ ચાલી નીકળી. રસ્તા પર લોકો જમીન પર પછડાટ ખાઈને અને આળોટીને પોકે પોકે રડી રહ્યા હતા. નિર્દોષ નાના બાળકો, અશક્ત વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરુષો બધા જ ચોધાર આંસુએ રડતા હતા. જાણે આખી અયોધ્યા નગરીનો સજીવ જીવતો જાગતો આત્મા જ આજે તેમના શરીરમાંથી બહાર નીકળી રહ્યો હોય તેવો માહોલ હતો. રાજા દશરથ બેભાન અવસ્થામાંથી જાગીને પોતાના મહેલની ઊંચી બારીમાંથી આંસુ ભરેલી આંખે રડતા રડતા સતત જોતા રહ્યા. જ્યાં સુધી રામનો રથ અને તેની ધૂળ ઉડાડતો દેખાયો ત્યાં સુધી તેઓ એકીક્ષે એકધારું જોતા રહ્યા. પછી ધીમે ધીમે રથ જંગલની ઝાડીઓમાં અને રસ્તામાં દેખાવાનો કાયમ માટે સંપૂર્ણ બંધ થઈ ગયો. અને બરાબર એ જ કાળી ભયાનક રાત્રે પુત્ર વિયોગમાં અને વિરહમાં તડફતા રાજા દશરથે પોતાનો છેલ્લો શ્વાસ લીધો. હે રામ, હા રામ, મારા રામ. તેમના જીવનના અંતિમ અને મુખમાંથી નીકળેલા છેલ્લા શબ્દો માત્ર આ જ હતા અને તેમના પ્રાણ પંખેરું ઉડી ગયા. જ્યારે ભરત મોસાળથી અયોધ્યા પાછા આવ્યા ત્યારે તેમણે રાજગાદી ટુકરાવી દીધી અને રામને મનાવવા ચિત્રકૂટ ગયા. પણ રામ પાછા ન ફર્યા એટલે ભરત તેમની પાદુકા માથા પર મૂકીને અયોધ્યા લાવ્યા અને નંદીગ્રામમાં તપસ્વીની જેમ રહ્યા. જંગલના રસ્તે આગળ વધતા રામની મુલાકાત શૃંગવેરપુર ગામમાં નિષાદરાજ ગુહ સાથે થઈ. ત્યાંથી આગળ વધતા ગંગા નદી પાર કરવા માટે કેવટનો એક અત્યંત ભાવુક પ્રસંગ આવ્યો. કેવટે પોતાની હોડીમાં બેસાડતા પહેલા જીદ કરી કે હું પ્રભુના પગ ધોઈશ. તેણે રામના પગ ધોઈને એ ચરણામૃત પોતાના આખા પરિવારને પીવડાવ્યું. આ નિસ્વાર્થ ભક્તિ રામચરિતમાનસનો સૌથી સુંદર ભાગ છે. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને રામ, સીતા અને લક્ષ્મણ ત્રણેય હવે ઘનઘોર ગાઢ વનમાં નદીઓ અને પહાડો વચ્ચે કઠોર જીવન જીવી રહ્યા હતા. ચિત્રકૂટ અને દંડકારણ્ય જંગલમાં તેમણે અનેક ઋષિ મુનિઓના દર્શન કર્યા અને તેમની સેવા કરી. અત્રિ અને અગસ્ત્ય મુનિ પાસેથી તેમને જ્ઞાન અને દિવ્ય શસ્ત્રો મળ્યા. ઋષિઓના આશ્રમે ફરતા ફરતા તેઓ પંચવટી પહોંચ્યા અને પર્ણકુટીર બનાવીને રહેવા લાગ્યા. દંડકારણ્યમાં તેમણે ઋષિઓને ત્રાસ આપતા અનેક રાક્ષસોનો નાશ કર્યો. ત્યાં જ રાવણની રાક્ષસી બહેન શૂર્પણખા આવી અને રામ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને સીતા પર હુમલો કરવા ગઈ. ત્યારે લક્ષ્મણે તેનું નાક અને કાન કાપી લીધા. જેના બદલામાં તેના ભાઈઓ ખર અને દૂષણ નામના રાક્ષસોની સેનાનો રામે એકલે હાથે સંહાર કરીને તેમને મારી નાખ્યા. આ સમાચાર લંકા પહોંચ્યા અને આનો બદલો લેવા રાવણે એક અત્યંત નીચ અને ભયંકર ષડયંત્ર રચ્યું.
રામચરિતમાનસમાં સંત તુલસીદાસજીએ એક અત્યંત ગુપ્ત અને પવિત્ર વાત લખી છે. સુવર્ણ હરણ આવતા પહેલા રામે સીતાને એકાંતમાં બોલાવીને કહ્યું હતું કે હે સીતા, હવે હું દુનિયાના કલ્યાણ માટે નરલીલા કરવાનો છું, માટે તમે અગ્નિમાં પ્રવેશ કરો અને તમારું માયાવી રૂપ વહીન રાખો. સીતા માતા પ્રભુની આજ્ઞા માનીને અગ્નિમાં સમાઈ ગયા અને તેમની જગ્યાએ માત્ર માયાવી સીતા જ રહ્યા. રાવણે ખરેખર માયાવી સીતાનું જ હરણ કર્યું હતું. પછી રાવણે મારીચ નામના એ જ જૂના માયાવી રાક્ષસને બોલાવ્યો, જેને રામે બાળપણમાં સમુદ્ર પાર ફેંકી દીધો હતો. તે રાવણના કહેવાથી અને ડરથી કપટ કરવા માટે એક અત્યંત અદ્ભુત અને સુંદર ચમકતું સોનેરી હરણ બનીને આશ્રમ અને કુટીર પાસે આવ્યો. સીતાને એ મોહક સોનેરી હરણ જોઈને તેને પાળવાની ખૂબ જ ઈચ્છા થઈ ગઈ. પત્નીની અને સીતાની જીદ પૂરી કરવા રામ પોતાનું ધનુષ લઈને એ હરણની પાછળ ગાઢ જંગલમાં ઊંડે સુધી જવા લાગ્યા. જતા પહેલા તેમણે ભાઈ લક્ષ્મણને કડક સૂચના આપીને આશ્રમમાં જ રોકી છોડ્યા અને સીતાના રક્ષણની જવાબદારી સોંપી. રામે હરણને બાણ માર્યું અને જ્યારે રામનું બાણ વાગ્યું ત્યારે મરતા પહેલા મારીચે કપટ કરીને બરાબર રામના અવાજની જ આબેહૂબ નકલ ઉતારીને દૂરથી એક ભયંકર અને દર્દનાક અવાજ કર્યો અને જોરથી બૂમ પાડી, હા લક્ષ્મણ બચાવો મને, હા સીતા બચાવ. આ અવાજ સીધો જ કુટીરમાં રહેલા સીતાના કાને પડ્યો. સીતા પોતાના પતિનો અવાજ સાંભળીને અત્યંત ગભરાઈ ગયા અને ચિંતામાં ડૂબી ગયા. તેમને લાગ્યું કે રામ કોઈ મોટી મુસીબતમાં અને સંકટમાં છે. તેથી તેમણે રડતા રડતા લક્ષ્મણને તરત જ ભાઈની મદદ કરવા માટે જંગલમાં જવાનો આદેશ આપ્યો. લક્ષ્મણ જાણતા હતા કે ત્રણેય લોકમાં રામને કોઈ હરાવી શકે તેમ નથી અને આ રાક્ષસોની કોઈ ભ્રામક માયા છે. પણ ભાભીની આજ્ઞા માનીને મજબૂર થઈને લક્ષ્મણને દુઃખી હૃદયે ભાઈને શોધવા જંગલમાં જવું જ પડ્યું. લક્ષ્મણ જતી વખતે કુટીરની બહાર રક્ષણ માટે પોતાના ધનુષથી એક રક્ષણાત્મક રેખા ખેંચી ગયા, જેને આપણે લક્ષ્મણ રેખા કહીએ છીએ, અને સીતાને રેખાની અંદર જ રહેવા કહ્યું. તે ગયા પછી તરત જ આશ્રમની બહાર પાસે એક માયાવી સાધુ આવ્યો, જેના શરીર પર ભગવા કપડાં હતા અને ચહેરા પર જૂઠો અને ખોટી શાંતિનો ભાવ હતો. તે સાધુ બીજું કોઈ નહીં પણ સાધુના વેશમાં કપટી લંકાપતિ રાવણ હતો. તેને ભિક્ષા માંગવાના બહાને છળકપટથી સીતાને રેખાની બહાર બોલાવ્યા અને બળજબરીથી અહંકારપૂર્વક જગતજનની સીતાનું અપહરણ કરી લીધું અને બળજબરીપૂર્વક પોતાના પુષ્પક વિમાનમાં બેસાડીને આકાશ માર્ગે લંકા તરફ લઈ ગયો. આકાશ માર્ગે જતા રાવણને રોકવા માટે અને સીતાને બચાવવા માટે ઘરડા વૃદ્ધ ગિધરાજ જટાયુ પક્ષીએ પોતાના પ્રાણની આહુતિ આપીને રાવણ સાથે ભયંકર યુદ્ધ કર્યું, પણ રાવણે તેની પાંખો કાપી નાખી અને તે સીતાને બચાવી ન શક્યો. જ્યારે રામ હરણને મારીને પાછા ફર્યા અને જ્યારે લક્ષ્મણ દોડતા પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે આશ્રમ સાવ ખાલી હતો અને સીતા ત્યાં ન હતા. જમીન પર વસ્તુઓ અને સીતાના ઘરેણા વેરવિખેર વિખરાયેલા હતા. રામની આંખો ફાટી ગઈ અને રામનું હૃદય ફાટી ગયું. તેમના ગળામાંથી એક ચીસ જેવો આર્તનાદ અને હૈયું ચીરી નાખે તેવો અવાજ નીકળ્યો, હે મારી સીતાઓ, મારી સીતે. એ જંગલનો કરુણ પોકાર, ભગવાનની એ વિરહની પીડા અને એ એક પતિની અસહ્ય પીડા એટલી ભયંકર હતી કે કોઈ પણ પથ્થર દિલનો માણસ પણ તેને સાંભળે તો તેનું હૃદય પણ 1000 ટુકડાઓમાં તૂટીને વિખેરાઈ જાય. રામ અને લક્ષ્મણ પાગલની જેમ રડતા રડતા જંગલના ઝાડપાન, વૃક્ષો અને પશુ પક્ષીઓને પૂછવા લાગ્યા કે મારી સીતા ક્યાં છે? શું તમે મારી સીતાને જોઈ છે? રસ્તામાં તેમને ઘાયલ જટાયુ મળ્યો. જટાયુએ રાવણનું નામ આપ્યું અને રામના ખોળામાં અંતિમ શ્વાસ લીધા. રામે એક પુત્રની જેમ જટાયુનો અંતિમ સંસ્કાર કર્યો. સીતાની શોધમાં આગળ વધતા રામ રસ્તામાં ઋષ્યમુખ પર્વત પાસે પંપા સરોવર પહોંચ્યા. ત્યાં એક ગરીબ ઝૂંપડીમાં શબરી નામની અત્યંત ઘરડી ભીલ માતા રહેતી હતી. વર્ષોથી તે પોતાના ગુરુના કહેવાથી રામની રાહ જોતી હતી. જ્યારે રામ ત્યાં ગયા ત્યારે શબરી પાગલ થઈ ગઈ. તેણે જંગલમાંથી વીણી લાવેલા બોર ચાખીને પ્રભુને ખવડાવ્યા, જેથી કોઈ ખાટું બોર પ્રભુના મોંમાં ન જાય.
રામે એ એંઠા બોર એટલા પ્રેમથી ખાધા જાણે બ્રહ્માંડનો સૌથી મોટો અમૃત પ્રસાદ હોય. ભક્તિનો આનાથી મોટો કોઈ પુરાવો રામાયણમાં નથી. ત્યાર પછી ઋષ્યમુખ પર્વત પર રામની મુલાકાત વાનરરાજ સુગ્રીવ અને પરમ ભક્ત હનુમાનજી સાથે થઈ. હનુમાનજી બ્રાહ્મણના વેશમાં આવ્યા હતા પણ રામને જોતા જ ઓળખી ગયા અને તેમના ચરણોમાં પડી ગયા. રામે છુપાઈને બળવાન વાલીનો વધ કરીને સુગ્રીવને કિષ્કિંધાનો રાજા બનાવ્યો. અને વાનર સેનાએ ચારે દિશામાં સીતાની શોધ શરૂ કરી. દક્ષિણ દિશામાં ગયેલા વાયુપુત્ર હનુમાનજીએ એક વિશાળ મોટી છલાંગ લગાવી અને 100 યોજનનો વિશાળ સમુદ્ર કૂદીને પાર કર્યો. તેઓ એકલા જ રાવણની સોનાની લંકામાં પહોંચી ગયા. ત્યાં ચારે બાજુ માત્ર ખૂંખાર શત્રુઓ અને ભયાનક રાક્ષસો જ પહેરો મારતા હતા. તેમણે આખી લંકા શોધી અને અંતે તેમણે સીતા માતાને અશોક વાટિકામાં એક ઝાડ નીચે જમીન પર બેઠેલા શોકમગ્ન જોયા. સીતા અત્યંત દુઃખી હતા, નિરાશ હતા, ભૂખ્યા તરસ્યા હતા, વ્રત કરવાથી થાકેલા અને નબળા થઈ ગયેલા હતા. પણ તેમની આંખો રામની યાદમાં એક પણ માટે બંધ ન હતી. તેઓ માત્ર ને માત્ર પોતાના રામના આવવાની જ રાહ જોઈ રહ્યા હતા. ઝાડ પર છુપાયેલા હનુમાને ધીમેથી પ્રભુ રામની કથા સંભળાવી અને રામની આપેલી નિશાની રૂપે સોનાની વીંટી સીતાના ખોળામાં નીચે ફેંકી. સીતાએ વીંટી જોઈને હનુમાનને ઓળખ્યા અને હનુમાને તેમને વિશ્વાસ અપાવ્યો કે રામ ચોક્કસ તેમને બચાવવા આવશે. ત્યારબાદ રાવણના પુત્ર અક્ષયકુમારનો વધ કરીને હનુમાને આખી અશોક વાટિકાનો નાશ કર્યો. મેઘનાદે તેમને બ્રહ્માસ્ત્રથી બાંધીને રાવણના દરબારમાં રજૂ કર્યા. રાવણે અપમાનિત કરીને હનુમાનની પૂંછડીમાં આગ લગાવવાનો આદેશ આપ્યો. પણ હનુમાને પોતાની પૂંછડી એટલી લાંબી કરી દીધી કે લંકાનું બધું કાપડ અને ઘી ઓછું પડ્યું. અને પછી એ જ સળગતી પૂંછડીથી તેમણે આખી સોનાની લંકા સળગાવીને ભસ્મ કરી દીધી અને પાછા રામ પાસે આવીને સીતાની ભાળ અને સમાચાર આપ્યા. રામ પોતાની વિશાળ વાનર સેના સાથે સમુદ્ર કિનારે પહોંચ્યા. શાંતિનો છેલ્લો પ્રયાસ કરવા રામે અંગદને દૂત બનાવીને લંકા મોકલ્યો. પણ રાવણ ન માન્યો. રાવણનો ભાઈ વિભીષણ અપમાનિત થઈને રામના શરણે આવ્યો અને રામે તેને લંકાનો રાજા જાહેર કર્યો. નલ અને નીલ નામના વાનરોએ સમુદ્ર પર પથ્થરોમાં રામ નામ લખીને એક અદ્ભુત તરતો રામસેતુ પુલ બનાવ્યો. રામ પોતાની વિશાળ સેના સાથે એ પુલ પાર કરીને લંકા પહોંચ્યા. અને અંતે લંકાના મેદાનમાં રાક્ષસો અને વાનરો વચ્ચે, સત્ય અને અસત્ય વચ્ચે અને ધર્મ અને અધર્મ વચ્ચે એક અત્યંત ભયંકર અને લોહિયાળ વિનાશક યુદ્ધ શરૂ થયું. રાવણની માયાવી જાદુઈ શક્તિ અને તેની રાક્ષસી સેના અપાર હતી. તેની પાસે બ્રહ્મા અને શિવજીના આપેલા અનેક કઠોર વરદાનો હતા. યુદ્ધ ખૂબ લાંબુ ચાલ્યું. મેઘનાદના બ્રહ્માસ્ત્રથી લક્ષ્મણ મૂર્છિત થયા ત્યારે હનુમાનજી રાતોરાત આખો સંજીવની પર્વત ઉપાડી લાવ્યા અને લક્ષ્મણનો જીવ બચાવ્યો. કુંભકર્ણ અને મેઘનાદ જેવા મહાન યોદ્ધાઓ રામ અને લક્ષ્મણના હાથે માર્યા ગયા. અને અંતે રણભૂમિમાં રણમેદાનમાં મહાબળી સ્વયં અહંકારી રાવણ પોતાના રથમાં રામની સામે યુદ્ધ કરવા આવ્યો. તે જ 10 માથાવાળો અને 20 હાથવાળો અહંકારી રાજા હતો, જેને મનમાં એમ જ વિચાર્યું હતું કે હું આખા બ્રહ્માંડમાં અજય છું અને મને કોઈ મારી શકે તેમ નથી. યુદ્ધ ખૂબ જ લાંબુ અને ઘનઘોર ચાલ્યું. રામે અગસ્ત્ય મુનિના કહેવાથી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કર્યો. અંતે વિભીષણે રામને રહસ્ય જણાવતા કહ્યું કે પ્રભુ રાવણના પેટમાં નાભીમાં અમૃતકુંડ છે, તેને સૂકવી નાખો. રામે ક્રોધે ભરાઈને શિવના મંત્રોથી અભિમંત્રિત પોતાનું સૌથી શક્તિશાળી અને દિવ્ય બ્રહ્માસ્ત્રવાળું કાળ સમાન બાણ ઉપાડ્યું. માત્ર એક પ્રચંડ બાણ વિભીષણના કહેવા મુજબ રામે રાવણની નાભીમાં માર્યું અને નાભીનું અમૃત સુકાતા જ ત્રણેય લોકને રડાવનારો મહાબળી રાવણ જમીન પર ઢળી પડ્યો અને તેનું મૃત્યુ થયું. તેનો બધો જ અહંકાર માટીમાં ભળી ગયો. અને અહંકારનો અંત થયો. બુરાઈ પર સારાઈની અને અસત્ય પર સત્યની મહાન જીત થઈ. દેવતાઓએ ફરી એકવાર ખુશીથી આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. સીતા માતા અગ્નિ પરીક્ષા આપીને પોતાની પવિત્રતા સાબિત કરીને અગ્નિમાંથી બહાર આવ્યા અને અસલી સીતારામ સાથે ફરી મળ્યા.
14 વર્ષનો કઠોર વનવાસ પૂરો કરીને રામ, સીતા અને લક્ષ્મણ પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા પાછા ફર્યા. તેમના સ્વાગતમાં આખી અયોધ્યા નગરીને દિવાળીની જેમ લાખો દીવાઓથી શણગારવામાં આવી હતી. ગલીએ ગલીએ ઘરે ઘરે ખુશીના ગીતો ગવાવા લાગ્યા. અને અંતે એ જ પવિત્ર દિવસે અયોધ્યાના વિશાળ રાજમહેલમાં ભગવાન શ્રી રામનો ભવ્ય રાજ્યાભિષેક થયો. અને આખા ભારતવર્ષમાં આદર્શ રામરાજ્યની સ્થાપના થઈ. જ્યાં કોઈ દુઃખી ન હતું, કોઈ ગરીબ ન હતું, કોઈ પાપ કે અધર્મ ન હતો. અને દરેકના હૃદયમાં માત્ર પ્રેમ અને ભક્તિ હતી. રામ માત્ર એક રાજા ન હતા, પણ આપણા સૌના અસ્તિત્વનો આધાર છે. આ કથા આપણને શીખવે છે કે સત્ય, ધર્મ અને પ્રેમની હંમેશા જીત થાય છે. રામચરિતમાનસ માત્ર એક પુસ્તક નથી, પણ જીવન જીવવાની સાચી દિશા છે. આ કથા સાંભળવાથી જન્મ જન્માંતરના પાપોનો નાશ થાય છે અને હૃદયને પરમ શાંતિ મળે છે. તો મિત્રો, ભક્તિની આ અમૃતમય કથા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું બિલકુલ ભૂલતા નહીં. આ વિડીયોને લાઈક કરો અને તમારા બધા જ સ્નેહીજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ દિવ્ય કથાનો લાભ લઈ શકે. અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ભગવાન શ્રી રામ અને માતા સીતાની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના સાથે જય શ્રી રામ.